સૌને જય શ્રી કૃષ્ણ, સૌને જય ભગવદ્ ગીતે. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં વર્ણિત વિભૂતિ યોગ નામના 10મા અધ્યાયના સારને સમજીશું. 9મા અધ્યાયના અંતિમ શ્લોકમાં અર્જુન પ્રત્યેના સાચા પ્રેમના લીધે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના હૃદયની વાત કરી હતી. અર્જુન પ્રત્યે ભગવાનના હૃદયમાં એટલો બધો પ્રેમ છલકાતો હતો કે તેમણે 10મા અધ્યાયની શરૂઆતમાં કહી દીધું કે હે અર્જુન, તું ફરીથી મારા શ્રેષ્ઠ વચનને સાંભળ. તું મારાથી અત્યંત પ્રેમ કરે છે એટલે તારા હિતની ઈચ્છાથી કહી રહ્યો છું. ઘણી વખત આપણા માતા પિતા કે ઘરના વડીલો કહેતા હોય છે કે બેટા, અમે તમને જે વાસ્તવિકતા કહીએ છીએ તેને માનો, સ્વીકારો અને તે મુજબ તમારું જીવન શણગારો. માતા પિતા કે વડીલો સંતાનોને ખૂબ પ્યાર કરે છે. તેઓ ક્યારે પણ સંતાનોનું અહિત નથી ઈચ્છતા. આવી માતા પિતા કે ઘરના વડીલો તરફથી કરેલી વાસ્તવિક વાતોમાં ભગવાન શ્રી કૃષ્ણની જ વિભૂતિ હોય છે. વિભૂતિ અર્થાત ઐશ્વર્ય. આ જગતમાં જ્યાં પણ કંઈ વિશેષતા દેખાય, એટલે કે સારાપણું, નિષ્કામતા, પરહિતની ભાવના, નિષ્કેવળ પ્યાર દેખાય, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની વિભૂતિના દર્શન કરવા જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ આ અધ્યાયમાં પોતાની વિભૂતિનું વર્ણન કર્યું છે. આપણને આપણા જીવનમાં વારે વારે ભગવાનની વિભૂતિના દર્શન થાય છે, પરંતુ આપણે અહંકારને લીધે અથવા નિજી કામનાઓને લીધે તેને નજરઅંદાજ અર્થાત તેની ઉપેક્ષા કરીએ છીએ અને પરમાત્મા એટલે કે સાચા આનંદને માણવાનું ચૂકી જઈએ છીએ. આજના સમયમાં સ્વાર્થ વગર કોઈ સંબંધ રાખવા તૈયાર નથી. પદનો, પૈસાનો કે પ્રતિષ્ઠાનો અહંકાર કરનાર વ્યક્તિ હંમેશા પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં જ માને છે. તેનો અહંકાર એટલો બધો મોટો હોય છે કે તેના હિતેચ્છુ તેની નીચે દબાઈ જાય છે. અર્થાત હિતેચ્છુ દબાતા નથી, પરંતુ તેની નજરમાં આવતા નથી. આવા વ્યક્તિને હિતેચ્છુના રૂપમાં શ્રી કૃષ્ણની વિભૂતિના દર્શન કેમ થાય? તેને સાચો પ્રેમ કેમ સમજાય? આવા લોકોને નિજી સ્વાર્થ અને અહંકારમાંથી બહાર આવવાની જરૂરત છે. ઘણી વખત નિસ્વાર્થ ભાવે અમુક લોકો આપણને મદદ કરે છે, તો પણ તે વ્યક્તિ આપણને સ્વાર્થી જ લાગે છે. સ્વાર્થ અને અહંકારના કારણે આપણને એવું લાગે છે કે તેને મારી કંઈક જરૂરત છે એટલે જ તે મને મદદ કરવા આવ્યો છે. આજના સમયમાં સ્વાર્થી લોકોની વચ્ચે નિસ્વાર્થી વ્યક્તિને ઓળખવું પણ કઠિન થઈ ગયું છે. હા, તટસ્થ ભાવે સૌનું દર્શન કરવું જોઈએ. તટસ્થ ભાવે દર્શન કરવાથી વાસ્તવિકતા સામે આવે છે. તટસ્થ ભાવના અભાવે આપણે સ્વાર્થી અને નિસ્વાર્થી વ્યક્તિ વચ્ચેના ભેદને સમજી શકતા નથી. સ્વાર્થ અને અહંકારથી રહિત થઈને જ્યારે આપણે તટસ્થ ભાવે જીવન જીવીશું, ત્યારે આપણા હિતેચ્છુમાં આપણને શ્રી કૃષ્ણની વિભૂતિના દર્શન થશે. અર્જુન સ્વાર્થ તથા અહંકારથી રહિત થઈને યુદ્ધની ઈચ્છાવાળો થયો હતો. માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ છલકતા હૃદયે તેને શ્રેષ્ઠ વાત કરી હતી, જેમાં અર્જુનનું પૂર્ણ રીતે હિત છુપાયેલું હતું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારા પ્રાગટ્યને નથી દેવતાઓ જાણતા અને નથી મહર્ષિઓ જાણતા, કેમ કે હું બધી રીતે દેવતાઓ અને મહર્ષિઓનું મૂળ કારણ છું. આમ જોવા જઈએ તો પૂરા બ્રહ્માંડનું મૂળ કારણ ભગવાન જ છે, પરંતુ ભગવાનનું આ જગતમાં ક્રિયા, ભાવ
અને વિભૂતિ રૂપથી જે પ્રાગટ્ય થાય છે તેને દેવતાઓ કે મહર્ષિઓ પણ જાણતા નથી. ભગવાન દ્વારા કહેલી આ વાત આપણા માટે વરદાન રૂપ છે, કેમ કે ભગવાને અર્જુનના માધ્યમથી શ્રીમદ ભગવદ્ ગીતાને આપણા સુધી પહોંચાડી છે. ભગવાન શ્રી કૃષ્ણએ જે ગોપનીય વાતો અર્જુનની સમક્ષ કરી છે એ બધી વાતો આપણી સામે પ્રગટ થઈ રહી છે. અર્થાત આપણે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના માધ્યમથી 10મા અધ્યાયના સાર રૂપે ભગવાનને આ જગતની ક્રિયાઓ, ભાવ અને વિભૂતિ રૂપે જાણી શકીએ છીએ. આ વાતને સમજવા માટે ભગવાન શ્રી કૃષ્ણની એક લીલા કથા સાંભળીએ. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં પોતાના મિત્રો સાથે ગાયો ચરાવવા ગયા હતા. બપોરનો સમય થયો એટલે બધા મિત્રો ભોજન કરવા માટે શ્રી કૃષ્ણની ફરતે વર્તુળ બનાવીને બેઠા. બધા મિત્રો શ્રી કૃષ્ણને પોતાની માતાએ આપેલી અવનવી વાનગીઓ ખવડાવી. મધુમંગલ નામનો એક ગરીબ બાળક શ્રી કૃષ્ણનો ખાસ મિત્ર હતો. તેની પાસે માત્ર ખાટી છાશ હતી. તેને થયું કે હું આવી ખાટી છાશ જો કનૈયાને પીવડાવીશ તો તે બીમાર પડશે. માટે મધુમંગલ પોતે જ ઝડપથી એ છાશ પીવા લાગ્યો. કૃષ્ણની નજર મધુમંગલ પર પડી. કૃષ્ણએ મધુમંગલને કહ્યું કે તારી માતાએ મારા માટે પણ છાશ આપી હતી અને તું એકલો જ પી રહ્યો છે. ઝડપથી છાશ પીવાના કારણે મધુમંગલના મુખમાંથી થોડી ઘણી છાશની ધાર વહી રહી હતી. કનૈયો દોડતો જઈને એ છાશની ધારને ચાટવા લાગ્યો. આ દ્રશ્ય પ્રજાપતિ બ્રહ્માજી જોઈ રહ્યા હતા. તેમને થયું કે શું ખરેખર કૃષ્ણ બ્રહ્મ છે કે મારો વહેમ છે? આમ વિચારી તેમણે કસોટી કરી. બ્રહ્માજી બધી ગાયોને બ્રહ્મલોકમાં લઈ ગયા. જમતા જમતા અચાનક એક મિત્રની નજર પડતા તેણે કહ્યું કે કનૈયા, આપણી ગાયો કેમ દેખાતી નથી? કૃષ્ણએ કહ્યું કે તમે બધા ભોજન કરો અને હું થોડે દૂર જંગલમાં જોઈ આવું છું કે આપણી ગાયો ઘાસ ચરતા ચરતા કેટલી દૂર જંગલમાં ચાલી ગઈ છે. આમ જેવા કૃષ્ણ ગાયોને શોધવા માટે નીકળ્યા તેવા બ્રહ્માજી બધા મિત્રોનું અપહરણ કરીને તેમને બ્રહ્મલોકમાં લઈ ગયા. કૃષ્ણને ગાયો ન મળી એટલે તે પાછા આવ્યા અને જોયું તો મિત્રો પણ ત્યાં ન હતા. અંતે શ્રી કૃષ્ણને ખબર પડી ગઈ કે આ બધા બ્રહ્માજીના કામ છે. બ્રહ્માજીની શંકા દૂર કરવા માટે શ્રી કૃષ્ણએ લીલા કરી. શ્રી કૃષ્ણ ગાયો રૂપે, વાછરડાઓ રૂપે, તેમની ક્રિયાઓ રૂપે, મિત્રો રૂપે, મિત્રોના વસ્ત્રો, લાકડી, વસ્તુઓ અને ક્રિયાઓ રૂપે, મિત્રોના ભાવ રૂપે બની ગયા. આમ આ લીલા 1 વર્ષ સુધી ચાલી. અંતે બ્રહ્માજીને સમજાઈ ગયું કે બધા રૂપે શ્રી કૃષ્ણ જ બન્યા છે, માટે શ્રી કૃષ્ણ જ બ્રહ્મ છે. આમ આ અધ્યાયના સારને જો આપણે નિષ્ઠા અને પ્રેમથી સમજીશું અને તેને આપણા જીવનમાં આકાર દઈશું તો આપણે ભગવાનના જગત રૂપમાં થતા પ્રાગટ્યને, તેમની વિભૂતિઓને તત્વથી સમજી, અનુભવી અને માણી શકીશું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને અજન્મા એટલે કે જન્મથી રહિત, અનાદિ એટલે કે શરૂઆત અને અંતથી રહિત તથા સંપૂર્ણ લોકોનો મહાન ઈશ્વર જાણે છે, એટલે કે દ્રઢતાપૂર્વક સંદેહ રહિત થઈને સ્વીકારે છે, તે મનુષ્યોમાં જ્ઞાનવાન છે અને તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ માતા દેવકીના કુખેથી જન્મ ધારણ કર્યો છે.
છતાં તેને અજન્મા કેમ સમજવું? આ એક પ્રશ્ન છે. તેના જવાબમાં મને એટલું જ કહેવું છે કે જે પ્રકૃતિને વશ થઈને જન્મ ધારણ કરે છે તેને જીવ કહેવાય છે. પ્રકૃતિને વશ થવાથી પ્રકૃતિની દરેક વિકૃતિઓ જીવમાં સ્પષ્ટપણે જોવા મળે છે. પરંતુ શ્રી કૃષ્ણ પ્રકૃતિને વશ કરીને જન્મ ધારણ કરે છે, માટે તેમને પ્રકૃતિની વિકૃતિઓ સ્પર્શ પણ કરી શકતી નથી. મારો કૃષ્ણ પ્રકૃતિમાં પણ પોતાની વિભૂતિની અનુભૂતિ કરાવવા વાળો જન્મથી રહિત અને આદિ અંતથી રહિત પરમ પવિત્ર પરમાત્મા છે. જીવ પ્રકૃતિને વશ થઈને જન્મ ધારણ કરે છે અને પરતંત્ર બને છે, જ્યારે કૃષ્ણ એ પ્રકૃતિને વશ કરીને અજન્મા હોવા છતાં જન્મ ધારણ કરે છે, માટે તે સ્વતંત્ર છે. આવા સ્વતંત્ર ભગવાન કૃષ્ણ ધર્મની રક્ષા કરવા, પાપીઓનો વિનાશ કરવા અને ભક્તોને આનંદ આપવા માટે અજન્મા હોવા છતાં જન્મ ધારણ કરવાની લીલા કરે છે. તેની આ લીલા જોઈને ભક્તો તેના તરફ આકર્ષાઈને તેને જ પામે છે. આવા લીલાધારી શ્રી કૃષ્ણ ઉત્પત્તિ અને વિનાશથી રહિત છે, કેમ કે ઉત્પત્તિ થવામાં પંચ મહાભૂત, મન, બુદ્ધિ અને અહમ રૂપી અષ્ટધા પ્રકૃતિ કારણ છે. પરંતુ શ્રી કૃષ્ણ અષ્ટધા પ્રકૃતિના પણ કારણ છે, માટે કાર્યમાંથી કારણની ઉત્પત્તિ કેમ થાય? અર્થાત કારણ તો મૂળ કહેવાય. આવા સૌના કારણ અને સંપૂર્ણ લોકોના ઈશ્વર શ્રી કૃષ્ણ છે. આ વાસ્તવિકતાને દ્રઢતાથી માનીને સ્વીકારી લેવા વાળા મનુષ્યો જ્ઞાની કહેવાય છે. આવા જ્ઞાનીની દ્રષ્ટિમાં શ્રી કૃષ્ણ સિવાય કંઈ રહેતું જ નથી. મારા સદગુરુ કહેતા કે જેણે દ્રઢ કરી લીધું કે ભગવાન સિવાય કાંઈ નથી, એ ખરો ત્યાગી છે. અર્થાત ભગવાન સિવાય કાંઈ રહ્યું જ નહીં, એટલે સર્વસ્વનો ત્યાગ સહજતાથી થઈ ગયો. ભગવાન સિવાયનું હુંપણું પણ જો હાજર રહે છે તો પાપ થવાની પૂરી શક્યતાઓ રહે છે. પરંતુ આવા જ્ઞાનીની દ્રષ્ટિમાં શ્રી કૃષ્ણ સિવાય કાંઈ જ નથી, એટલે પાપ તેને સ્પર્શતું પણ નથી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની વિભૂતિઓનું વર્ણન કરતા કહે છે કે જીવોમાં ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે એક નિશ્ચય કરવા વાળી બુદ્ધિ હું છું. સત્ય અને અસત્ય વચ્ચેનું અંતર જાણવા રૂપી વિવેક હું છું. હું ને મારાપણાનું બંધન ન રહેવા રૂપી અસમૂઢતા હું છું. મનુષ્યની ભીતર જાગેલો ક્ષમા ભાવ હું છું. સત્યને જાણવાની, વિચારવાની અને અનુકરણમાં લેવાની તાકાત હું છું. મનુષ્યોમાં સર્વ વાસનાઓનો ત્યાગ કરવાની તાકાત અને ઇન્દ્રિયોને તેના વિષયોમાં લિપ્ત ન થવા દેવાની તાકાત હું છું. મૂળમાં આપણી ભીતર પ્રગટેલી સાચી તાકાત, દ્રઢ નિશ્ચય શ્રી કૃષ્ણ જ છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યના મનમાં થતા સુખ દુઃખના ભાવ એ હું જ છું. જેવી રીતે આપણી ભીતર કોઈ વસ્તુ, વ્યક્તિ કે ઘટનાના કારણે સુખની અનુભૂતિ થાય છે, તે સુખરૂપે શ્રી કૃષ્ણ જ છે. પરંતુ આપણે સુખમાં લિપ્ત થઈએ છીએ અને કૃષ્ણને માણવાનું ચૂકી જઈએ છીએ. તેવી રીતે ઘણી વખત કોઈ વસ્તુ, વ્યક્તિ કે ઘટનાના કારણે આપણને દુઃખની અનુભૂતિ થાય છે. તે દુઃખરૂપે શ્રી કૃષ્ણ જ છે. પરંતુ આપણે દુઃખમાં વિહવળ થઈને લિપ્ત થઈ જઈએ છીએ અને દુઃખરૂપે આવેલા શ્રી કૃષ્ણના સંકેતને સમજી શકતા નથી. શ્રી કૃષ્ણ કહે છે કે ઉત્પત્તિ અને વિનાશ પણ હું જ છું. શ્રી કૃષ્ણ બ્રહ્મા રૂપે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, વિષ્ણુ રૂપે આ સૃષ્ટિનું પાલન પોષણ કરે છે અને શિવ રૂપે
આ સૃષ્ટિનો વિનાશ કરે છે. પ્રકૃતિ હંમેશા પરિવર્તનશીલ છે. આ પ્રકૃતિ રૂપે શ્રી કૃષ્ણની ઉત્પત્તિથી લઈને વિનાશ સુધીની લીલા જ છે. શ્રી કૃષ્ણ કહે છે કે ભય અને અભય પણ હું જ છું. ભય અને અભય શ્રી કૃષ્ણ કેવી રીતે છે તેનો મારા જીવનમાં થયેલો અનુભવ કહું છું. એક સમય હતો જ્યારે હું ભયમાં જીવતી હતી. જેવી રીતે સંબંધો તૂટી જવાનો ભય, શરીરમાં થતી બીમારીઓનો ભય, સંબંધોમાં આસક્તિને કારણે અસત્યને નકારવાનો ભય વગેરે. અર્થાત મેં મારા જીવનમાં અનુભવ્યું કે જો આપણે આપણા જીવનના કેન્દ્રમાં શ્રી કૃષ્ણની સ્થાપના કરીશું તો મારો કનૈયો આ બધા કારણ વગરના ભયમાંથી અભયની યાત્રા કેટલી સરળ રીતે કરાવે છે તેને આપણે સમજીશું, જીવીશું અને માણીશું. ખરેખર જેણે ભયને અનુભવ્યો ન હોય તેને કેમ ખબર પડે કે અભયનો આનંદ શ્રી કૃષ્ણ છે? અર્થાત ઘાયલની ગત ઘાયલ જાણે, જે કોઈ ઘાયલ હોય. એટલે મારા માટે ભગવાનના કયા અનુસાર ભય રૂપે પ્રગટેલો શ્રી કૃષ્ણ જ અંતે આપણા જીવનમાં અભય રૂપે પ્રગટે છે. આપણી ભીતર જે અહિંસાનો ભાવ છે તે શ્રી કૃષ્ણ જ છે. આપણી ભીતર પ્રગટેલી સમતા, ભીતરનો સંતોષનો ભાવ પણ શ્રી કૃષ્ણ જ છે. આપણા કર્તવ્ય કર્મનું વિવેકપૂર્વક પાલન કરતા જે અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તેને આપણે પ્રસન્નતાપૂર્વક સહન કરી શકીએ છીએ એના મૂળમાં શ્રી કૃષ્ણ જ છે. અનુકૂળ પરિસ્થિતિમાં છકી ન જવું અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં દુઃખી ન થવું એ જ તપ છે. આવું તપ એ શ્રી કૃષ્ણ છે. આપણે કોઈને કંઈ પણ આપીએ છીએ એ દાન શ્રી કૃષ્ણ છે. પછી એ વસ્તુનું, અન્નનું, સાચા શબ્દોનું, સમજનું, સંપત્તિનું કે મુસ્કુરાહટનું દાન હોય, એ બધું જ દાન શ્રી કૃષ્ણ છે. યશ અને અપયશ પણ શ્રી કૃષ્ણ જ છે. જેવી રીતે આપણને જગતમાં યશ એટલે કે માન સન્માન મળે છે તે યશ રૂપે શ્રી કૃષ્ણ જ છે. પરંતુ આપણે અહંકારના નશામાં આપણા કર્મો થકી યશ મળ્યું છે એવું માનીએ છીએ અને યશના રૂપમાં આવેલા શ્રી કૃષ્ણને ભૂલી જઈએ છીએ. તેવી રીતે આપણને જગતમાં અપયશ મળે છે તે અપયશ રૂપે પણ શ્રી કૃષ્ણ જ છે. અપયશ મળવાથી આપણે આપણા કર્મો પર વિચાર કરીએ છીએ કે મારું એવું કયું કર્મ હતું કે જેના પરિણામે મને અપયશ મળ્યું. આમ વિચારોને અંતે આપણે આપણા કર્મોમાં રહેલી કમીઓને દૂર કરીને સુધાર લાવીએ છીએ. જો આપણને અપયશ ન મળ્યું હોત તો આપણે આપણા કર્મોમાં રહેલી કમીઓને સુધારી શક્યા ન હોત. આપણા કર્મોમાં સુધાર લાવવા માટે શ્રી કૃષ્ણ અપયશ રૂપે આપણને મળે છે. આમ અનેક પ્રકારના અલગ અલગ ભાવમાં શ્રી કૃષ્ણનો અનુભવ કરવો. દરેક ભાવમાં જો શ્રી કૃષ્ણને અનુભવીશું તો ધીરે ધીરે શ્રી કૃષ્ણ આપણા જીવનમાં પ્રગટશે. આપણું રોમ રોમ શ્રી કૃષ્ણથી ભરપૂર થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મારી આ પરમ ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિને અને યોગ શક્તિને તત્વથી જાણે છે એ નિશ્ચલ ભક્તિ યોગથી યુક્ત થઈ જાય છે. એમાં જરા પણ સંશય નથી. જ્યાં સુધી મનુષ્ય ભોગ બુદ્ધિથી જીવે છે ત્યાં સુધી તેને યોગ સમજાતો નથી. જ્યારે મનુષ્ય અનુકૂળતા, પ્રતિકૂળતા, સુખ દુઃખ, યશ અપયશનો ભોગ કરતો નથી પરંતુ તેને પરમાત્માનું ઐશ્વર્ય માને છે ત્યારે તે શ્રી કૃષ્ણની ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિને અને આપણે શ્રી કૃષ્ણ સાથે સતત નિત્ય જોડાયેલા છીએ એવી શ્રી કૃષ્ણની યોગ શક્તિને તત્વથી જાણી લે છે.
સંસારનો ભોગ જ શ્રી કૃષ્ણથી દૂરીના રોગ ઉત્પન્ન કરે છે. જો ભોગ કરવું જ હોય તો શ્રી કૃષ્ણનો ભોગ કરો. શ્રી કૃષ્ણનો ભોગ કરવાથી તેની સાથે સહજ યોગ થઈ જશે. શ્રી કૃષ્ણ જ આ બ્રહ્માંડનું મૂળ કારણ છે. તેનાથી જ આ પૂરું બ્રહ્માંડ પ્રવૃત્ત થઈ રહ્યું છે. આવું માનીને શ્રી કૃષ્ણના ચરણોમાં જે સર્વભાવથી સમર્પિત થઈ જાય છે તે ભગવાનની દ્રષ્ટિએ બુદ્ધિમાન છે. આવો બુદ્ધિમાન ભક્ત સર્વભાવથી, સર્વ પ્રકારથી, સર્વ કર્મોથી શ્રી કૃષ્ણનું જ ભજન કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે આ રીતે સ્વયંથી મારામાં ચિત્તને પરોવીને મારામાં પોતાના પ્રાણોને અર્પણ કરવા વાળો, અર્થાત પ્રાણ જેના છે, જેના થકી છે તથા જેના દ્વારા ક્રિયાન્વિત છે એવા શ્રી કૃષ્ણને પ્રાણ અર્પણ કરવા વાળો, આપસમાં શ્રી કૃષ્ણના જ ગુણ, પ્રભાવ વગેરેનું વર્ણન કરવા વાળો તથા શ્રી કૃષ્ણની જ કથાનું ચિંતન કરવા વાળો નિત્ય નિરંતર સંતુષ્ટ રહે છે. કેમ કે શ્રી કૃષ્ણમાં જ સંપૂર્ણ આનંદ સમાયેલો છે. જીવની મૂળ ખોજ આનંદ છે અને જ્યારે જીવને શ્રી કૃષ્ણમાં સંપૂર્ણ આનંદ પ્રાપ્ત થાય છે ત્યારે તે સંપૂર્ણ રીતે સંતુષ્ટ થઈ જાય છે. ભોગ બુદ્ધિના કારણે જીવની કામનાઓ ક્યારે પણ પૂરી થતી નથી, પરંતુ જો કૃષ્ણનો ભોગ કરવામાં આવે તો જીવ નિષ્કામ બને છે અને સદાય દરેક પરિસ્થિતિઓમાં સંતુષ્ટ રહે છે. આમ આવો સંતુષ્ટ જીવ નિત્ય નિરંતર પરમાત્માને કેન્દ્રમાં રાખીને પ્રેમથી પોતાના પ્રાપ્ત કર્તવ્ય કર્મનું વિવેકપૂર્વક પાલન કરતો હોવા છતાં પરમાત્માથી જ જોડાયેલો રહે છે. આવા ભક્તની દરેક ચેષ્ટાઓ ભજન જ છે. ભગવાન કહે છે કે આવા ભક્તને હું બુદ્ધિ યોગ આપું છું, જેથી તેને મારી જ પ્રાપ્તિ થાય. બુદ્ધિ દ્વારા એક નિશ્ચય થઈ શકે છે. એક નિશ્ચય કર્યા બાદ પોતાના કર્તવ્ય માર્ગમાં આવતી વિરુદ્ધ પરિસ્થિતિઓ એટલે કે અનુકૂળતા, પ્રતિકૂળતા, નફો, નુકસાન, આદર, નિરાદર વગેરેમાં જેની બુદ્ધિ હલચલ વગર શાંત રહે છે, જેને સમતા કહેવાય છે, આવી બુદ્ધિની સમતા જ ભગવાન દ્વારા મળેલો બુદ્ધિ યોગ છે. આવા બુદ્ધિ યોગને પામેલા ભક્તની ભીતર આત્મ સ્વરૂપે રહેલા પરમાત્મા તેના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અંધકારને જ્ઞાનરૂપી પ્રકાશ વડે નષ્ટ કરી દે છે. ભગવાન સંપૂર્ણ છે અને આપણને સંપૂર્ણતા આપી છે, પરંતુ સાચી સમજના અભાવે આપણે અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકાયા કરીએ છીએ. ભગવાનની સત્તાને માનીને તેના શરણે જવાથી સાચો જ્ઞાનરૂપી પ્રકાશ આપણી ભીતર પરમાત્માની કૃપા રૂપે પ્રગટે છે. આને જ પરમાત્માનો પ્યાર કહેવાય.